નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। મોરબીના રાજપર નજીક આગની ઘટના સામે આવી છે। કારખાનામાં ભીષણ આગ લાગી છે। ફાયર વિભાગ દ્વારા હાલ આગ પર કાબુ મેળવવા કામગીરી હાથ ધરવામાં આવી છે। તો રાજકોટથી પણ વધુ ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યા છે। હાલ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। કોઈ જાનહાનિ કે ઈજાઓ નથી થઈ। તો ભીષણ આગ લાગી છે જેના કારણે અફરાતફરીનો માહોલ છે। ઉલ્લેખનીય છે કે આગ કઈ રીતે લાગી તે અંગે હાલ કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ રાજકોટથી પણ ફાયરની ટીમ બોલાવવામાં આવી છે મોરબી, જેથી મોરબીના રાજપર નજીક લાગેલી આગ પર કાબુ મેળવી શકાય। તો કારખાનામાં ભીષણ આગ લાગતા મોટા પાયે નુકસાન થયું હોય તેવા પણ અહેવાલ છે। રાજકોટથી ફાયરની ટીમ બોલાવવી પડી છે કારણ કે ખૂબ જ ભીષણ આ આગ છે અને આગને કાબૂમાં લેવી ખૂબ જરૂરી, જેના માટે પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર મોરબીથી। રાજપર નજીક આગની ઘટના બની છે। કારખાનામાં ભીષણ આગ લાગી છે। ફાયર વિભાગ દ્વારા હાલ આગ પર કાબુ મેળવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે, પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રાજકોટથી પણ વધુ ફાયર ફાઇટરની ટીમ બોલાવવામાં આવી છે। રવિ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। રવિ, શું વધુ વિગત સમગ્ર મામલે? ખાનપર રોડ ઉપર આવેલા ઉંચી પ્લાસ્ટોન નામના કારખાનામાં વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર આગ લાગી હતી, જે ઘટનામાં મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે। એક ફાયર બ્રાઉઝર અને એક મિની બ્રાઉઝર સ્થળ પર પહોંચ્યું છે। આગ ભીષણ હોવાથી રાજકોટથી એક ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી છે। હાલ પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। જી બિલકુલ રવિ, આગ કઈ રીતે લાગી તે અંગે કોઈ જાણકારી સામે આવી છે ખરી? બિલકુલ કોઈ જ કારણ જાણવા મળ્યું નથી અને કોઈ જાનહાનિના પણ સમાચાર સામે આવ્યા નથી। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। જૂનાગઢમાં ફ્લેટના બીજા માળેથી આધેડ નીચે પટકાયા। આધેડ ગેલેરીમાં ઊભા હતા ત્યારે બારી તૂટતા નીચે પટકાયા। બારી સાથે આધેડ બંધ વાવરૂ જગ્યામાં પડ્યા। જ્યાં પડ્યા ત્યાં અવરજવર માટે પણ કોઈ રસ્તો નહોતો। ફાયર વિભાગે મહા મહેનતે આધેડનું રેસ્ક્યુ કર્યું હતું। તો ઈજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા છે। શહેરના અંબિકા ચોક ખાતે આવેલા પ્રેમદીપ અપાર્ટમેન્ટની આ સમગ્ર ઘટના છે। અન્ય સમાચાર, અમદાવાદથી ડીજે વગાડવા બાબતે બબાલ થઈ છે। પોટલિયા 4 રસ્તા પાસે બોલાચાલી થઈ છે। લગ્ન પ્રસંગમાં પાર્ટી પ્લોટમાં ડીજે વગાડવા બાબતે બબાલ થઈ। કેટલાક લોકોએ પાર્ટી પ્લોટ પર પહોંચીને બોલાચાલી કરી હતી। ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો। અન્ય સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। ભોજનમાં ગરોળીનો વિડીયો વાયરલ થયો છે। દસાડાના નાવ્યાણીની ખાનગી કંપનીની આ સમગ્ર ઘટના છે। ખાનગી કંપનીની કેન્ટીનમાં ભોજનમાં ગરોળી નીકળ્યાનો વિડીયો સામે આવ્યો છે। તો ભોજન લીધા બાદ 30 કર્મચારીને ઝાડા ઉલટી। અન્ય સમાચાર, બનાસકાંઠાથી તબેલાનો માલિક બન્યો હેવાન। 10 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા। કાંકરેજના શિહોરી પોલીસ મથકે ફરિયાદ। 10 વર્ષની બાળકીની એકલતાનો લાભ લઈને આધેડે અડપલા કર્યા। તો ખેતરમાં ભાગ્ય તરીકે કામ કરતા પરિવારની દીકરી ઉપર તબેલાનો માલિક જ હેવાન બન્યો હતો। હેમરાજ ચૌધરી નામના આધેડ વિરુદ્ધ શિહોરી પોલીસ મથકે બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવી છે। તો શિહોરી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં વિછિયાના આકડિયા ગામે કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરાઈ છે। રાજકોટ ગ્રામ્ય એલસીબી, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ 17 ગુનેગારોના રહેણાંક મકાનોમાં સર્ચ ઓપરેશન કર્યું હતું। ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી દરમિયાન 33 બિનકાયદેસર વીજ જોડાણ અને અંદાજે 10,000 મીટર કેબલ મળી આવ્યો હતો। વીજ ચોરી મામલે આશરે 21 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે। આ ઉપરાંત 7 જેટલા વાહનો ડિટેન કરાયા છે। એક આરોપી ફરાર છે અને 2 આરોપી જેલમાં હોવાનું સામે આવ્યું છે। વિછિયા પોલીસ સ્ટેશન વિસ્તારના આકડિયા ગામમાં કોમ્બિંગ રાખવામાં આવી, જેમાં પીજીવીસીએલની 50 માણસોની ટીમ અને 33 જેટલા અવૈધ કનેક્શન વીજળીના કાપવામાં આવ્યા અને 10,000 મીટર 10 કિલોમીટર જેટલી મોટી કેબલ જો 3 ફેસ વાળી છે આ પીજીવીસીએલ દ્વારા સીઝ કરવામાં આવી છે।
સુરતમાં રખડતા શ્વાનનો આતંક, પાંડેસરાના તૃપ્તિનગરમાં યુવતી પર હુમલો થયો છે. હાથ અને પગના ભાગે બચકા ભર્યા યુવતીને સારવાર અર્થે નવી સિવિલ ખસેડવામાં આવી છે. તો ઘર નીચે જ બેઠેલા યુવતી પર અચાનક હુમલો કર્યો. સિવિલ ખાતે યુવતીને એન્ટી રેબિસ રસી આપવામાં આવી હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવતીને રજા અપાઈ છે. તો હાથ અને પગના ભાગે બચકા ભર્યા હતા. પાંડેસરાના તૃપ્તિનગરમાં યુવતી પર હુમલો થયો છે. ઉલ્લેખનીય છે કે યુવતીને સારવાર આપવામાં આવી છે, પરંતુ સુરતમાં રખડતા શ્વાનનો આતંક છે તે યથાવત છે. કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, સમગ્ર મામલે શું વધુ માહિતી? બિલકુલ, સુરતમાં શ્વાનોનો આતંક ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. એક પછી એક વિસ્તારમાં શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં તૃપ્તિનગર ખાતે હાથ અને પગના ભાગે એક શ્વાન દ્વારા હુમલો કરવામાં આવે છે. એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી છે. કહી શકાય યુવતીને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ખાસ કરીને સ્લમ વિસ્તાર અને નાના બાળકો શ્વાનોના જે હુમલા છે તેમાં સૌથી વધુ ભોગ બની રહ્યા છે. દરરોજ 100 કરતા વધુ કેસો સામે આવતા હોય છે. ત્યારે વધુ એક કેસ સામે આવ્યો છે, જેમાં 27 વર્ષની યુવતી ઉપર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જોકે ઇજાગ્રસ્ત હાલતમાં તેને સિવિલ ખસેડી છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. બનાસકાંઠામાં રસ્તાઓની બિસ્માર હાલત હવે જનતા માટે જીવનું જોખમ બની રહી છે. ધાનેરાને જોડતો 27 કિલોમીટરનો મુખ્ય માર્ગ અકસ્માતોનું કેન્દ્ર બન્યું છે. નોંધનીય છે કે વર્ષ 2024માં આ 44.56 કરોડના ખર્ચે ડબલ લેનનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે વાતને 2.5 વર્ષ થયા, પરંતુ હજુ સુધી આ કામ અધૂરું જ છે. ઠેર ઠેર રોડ ખોદીને મૂકી દેવાયો છે, જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે. તેથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. હોજ હવાર 2 ટાઈમ દૂધ ભરાવા માણસો આવે, એ ટાઈમે બધે દૂધને બરણીઓ બાઠી મરે. સીધી બાઇક લઈને ભોય પડે છે. બધા સારવારમાં છે ધોનેરા સુધી દવાખાને જાય. પછી માણસોને ચાલવામાં દર શનિવારે ઘેડા જવા માટે આ બધી વસ્તીનું ફૂલ ટ્રાફિકમાં સાહેબ એક્સિડન્ટો થાય. ટ્રક બાઠી મરેલી પડી દોડ નહીં, અને એવી ભયંકર પરિસ્થિતિ થઈ ગઈ. બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાને જોડતો આ જે મુખ્ય રોડ છે અત્યારે ધૂળ ખાઈ રહ્યો છે. આપણે દ્રશ્યોમાં બતાવીશ કે 2.5 વર્ષ પહેલા જે લાખણીથી લઈને ધાનેરા સુધીના આ રોડનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, મંત્રી અને ધારાસભ્યોના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આ રોડનું કામ શરૂ થઈ ગયું હતું અને તે બાદ જે આ રોડ છે તે ધૂળ ખાઈ રહ્યો છે. કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ પૂરું નથી કરવામાં આવી રહ્યું અને લોકો અત્યારે મુશ્કેલીમાં છે. વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં છે. તમામ જે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે આ ધાનેરાથી લાખણીને જોડતો મુખ્ય સ્ટેટ રોડ છે, પરંતુ આ રોડ ઉપર અનેક ગામો આવે છે. તે ગામોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે ઉપરાંત આ રોડ ઉપર હનુમાનજી ગેળા મંદિર પણ આવેલું છે. ત્યાં મંગળવારે અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો ત્યાં ઉમટતા હોય છે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. નીતિન નબીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટનું નિરીક્ષણ કર્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કર્યું. સવારે 6 વાગે સાબરમતી નદી પર મોર્નિંગ વોક કર્યું. નદી કિનારે યુવકો સાથે નાસ્તો કરીને વાતચીત કરી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા. તો ગુજરાત પ્રવાસનો તેમનો આજે બીજો દિવસ. વહેલી સવારે સાબરમતી નદી પર મોર્નિંગ વોક કર્યું હતું, સાથે જ રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું અને કઈ રીતે તેનું કામકાજ ચાલી રહ્યું છે તે પણ તેમણે જોયું. નદી કિનારે યુવકો સાથે નાસ્તો કરીને વાતચીત કરી હતી. તો નીતિન નબીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ. राष्ट्रीय अध्यक्ष श्री नितिन नबीन जी जब कर्णावती की भूमि पर उपस्थित रहे, तब हम सभी गुजरात के कर्णावती के युवा के लिए खूब आनंद की बात थी. और जब जैसे मैंने बताया कि सर ने हमारे साथ वणेला गाठिया पे बात ऐसे हमारे साथ बैठे नाश्ता किया और हमारे सबके खुद के क्या अभिप्राय है, हमारी क्या प्रक्रिया होनी चाहिए, उस पे बात की. जैसे कि सर ने बताया कि
कि एआई मतलब सिर्फ आर्टिफिशियल इंटेलिजेंस ही नहीं बल्कि एक आत्मनिर्भर इंडिया की तरफ हमारा एक स्टेप है। $1 ट्रिलियन इकोनॉमी का 2030 का वो हम फुलफिल कर सकते हैं। और क्या गवर्नमेंट नई पॉलिसीज ला रही है, यूथ सेंट्रिक पॉलिसीज कितनी है, हम स्किल डेवलपमेंट वोकेशनल एजुकेशन पे फोकस करते हैं। गुजरात इस मॉडल में काफी लीड करता है अभी। अगर एवरेज देखे तो स्टेट्स का मिनिमम वेजेस क्या है और जो वर्कर प्रिविलेजेस हैं वो कितने मिलने चाहिए। तो चाय पे जो चर्चा है वो काफी अच्छी हुई। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જામનગરના ભાદરા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજ્યો હતો। સ્વામિનારાયણ મંદિર ખાતે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું હતું। તેમણે જણાવ્યું કે દેશી ગાય પ્રાકૃતિક ખેતીનો આધાર સ્તંભ છે અને ગૌમૂત્ર છાણના ઉપયોગથી ઝેરમુક્ત પેદાશો મેળવી શકાય છે। રાજ્યપાલે ખેડૂતોને 1 એકરથી પ્રારંભ કરી ધીમે ધીમે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે પણ અનુરોધ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે મોટિવેશન પણ આપ્યું। ખેડૂતોએ 1 એકરથી પ્રયોગ શરૂ કરવાની તેમણે અપીલ કરી। રાજ્યપાલે યોજ્યો હતો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ। अन्य समाचार सूरतथी। सूरतમાં આઠવા ગેટ પાસે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં આયોજિત ભારતની પ્રતિષ્ઠિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં વિઘ્ન ઊભું કરીને રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં દેશવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના લીધે ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું પૂતળું સળગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો। આજે જે કોંગ્રેસ દ્વારા જે નિમ્ન કક્ષાની રાજનીતિ થઈ રહી છે અને જે ભાજપનો વિરોધ કરતા કરતા એ લોકો કોંગ્રેસ આખા દેશનો વિરોધ કરતી થઈ ગઈ છે, એમનો વિરોધ કરીએ છીએ। અને આવા જે રાહુલ ગાંધીના અધ્યક્ષતામાં જે લોકોએ ગુંડાગીરી કરી છે આવા લોકોને ગુજરાત પોલીસના હવાલે કરવા જોઈએ, જેથી કરીને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવી સાહેબની પોલીસ એમનો પણ સરોજાર વરઘોડો કાઢે। अन्य समाचार રાજકોટથી। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પહેલા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ દ્વારા વહેલી સવારથી જ જંગલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી છે। અલગ અલગ વિભાગોની પોલીસ ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખી હતી। હાલમાં જંગલેશ્વર વિસ્તારમાં ફાયર વિભાગનો સ્ટાફ પણ તૈનાત છે। તો બીજી તરફ લોકોએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સમક્ષ પોતાની વેદના ઠાલવી। સ્થાનિકોએ જણાવ્યું કે રાતના સમયે ઊંઘ નથી આવતી। અમારા પર ભલે બુલડોઝર ફેરવી દે પણ મકાન ખાલી કરવાના નથી। છેલ્લા 60 વર્ષથી આ મકાનમાં રહીએ છીએ, હવે અમે ક્યાં જઈએ। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે ડિમોલેશન થવાનું છે। જો કે એ પહેલા જ અત્યારે અહીંયા સ્થાનિકોમાં પણ કંઈક આક્રોશ જોવા મળી રહ્યો છે। બેન, શું કહેશો? આપનો આક્રોશ કઈ રીતના છે? શું આપની પરિસ્થિતિ છે? અમારે 60 વર્ષ થઈ ગયા અહીંયા રહેવાનું। અમારે રોજ આતા સી, રોજ આ મહિનામાં પાડવાનું કીએ છે 2 દિન, અને મારો ઘરવાળો નથી, અમે ક્યાં જાય? સમજા? અમે 60 વર્ષ થઈ ગયા, મારા છોકરા અહીંયા પેદા થયા, અહીંયા પરણી ગયા, અમારા જન્મ જ અમારા છોકરાનો અહીંયા જ છે। તો અચાનક ખાલી કરીને કેમ? અમને આશરો કીધું તો નોટિસમાં લખેલું છે કે તમને દેશું, તો અમે રોમાય નથી આવતું, અમે ક્યાં જાય ભાડે રહેવા? હૈયું ભરાઈ જશે કે મરી જાવ, અને આવશે પાડવા તો હું પાડવા નહીં તો અહીંયા મરી જઈશ। આમાં આશરો દે તો ખાલી કરે ને, આ લોકોને સમજવું જોઈએ ને। હવે આટલું માણસ જાય ક્યાં? આ એક ફરિયામાં 8-10 જણા રહે છે। 8 જણા લઈને અમે રોડ ઉપર જાય, ક્યાં જાય કઈ સમજાતું નથી સાહેબ। રાતે નીંદર નથી આવતી, હરકું ખાઈ નથી શકતા સાહેબ। આ ટાણે હાલત તો જોયો, અમે કામ મેકીને સાહેબ આવ્યા, રોજના 500 રૂપિયા ટક કમાવા વાળા છીએ, સાંજે પછી ખાઈ છીએ અમે, બરોબર? રાતે નીંદર જ નથી આવતી સાહેબ, કે રાતે સવારે શું થાય, કાલ શું થાય, પાડવાની નથી, શું કરશું અમે સાહેબ? તો જે પ્રકારથી લોકો પરેશાન છે, કહી રહ્યા છે કે તેમને આશરો આપવામાં આવે તો જ તેઓ ખાલી કરી શકે। अन्य समाचार कच्छथी। कच्छना पद्धरमांथी दारू झड़पवा मामले पोलीस અને એલસીબી પર ગાજ ત્રાટકી છે। રેન્જ આઈજીએ પદ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર અને પીએસઆઈ ઝાલાને સસ્પેન્ડ કર્યા છે।
સર્વેલન્સ સ્ટાફના 2 એએસઆઈ અને 1 હેડ કોન્સ્ટેબલ પણ સસ્પેન્ડ થયા છે. પદ્ધર ડી સ્ટાફના અન્ય હેડ કોન્સ્ટેબલોની હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. તો એલસીબીના પીઆઈ મકવાણા અને પીએસઆઈ જાદવની લીવ રિઝર્વમાં બદલી. પદ્ધરમાં એસએમસીએ રેડ કરીને 4 કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એલસીબીના પીઆઈ અને પીએસઆઈની લીવ રિઝર્વમાં બદલી દેવામાં આવી છે. સાથે જ પદ્ધરમાંથી 4 કરોડનો દારૂ ઝડપવા મામલે હવે કાર્યવાહી છે તે તેજ થઈ છે. પદ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો સર્વેલન્સના 2 એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એલસીબીના પીઆઈ અને પીએસઆઈની જે લીવ છે તે રિઝર્વમાં બદલી દેવામાં આવી. તો કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર. અન્ય સમાચાર મોરબીથી. મોરબીના માળિયા વણાલિયા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. નશામાં ધૂત યુવકે પાડોશીના ઘર પર નળિયા ફેંકીને આતંક મચાવ્યો છે. પાડોશી સાથે બોલાચાલી બાદ યુવકે ભારે હોબાળો મચાવ્યો છે. ઘર અને દરવાજા પર નળિયા ફેંકીને તોડફોડ કરી. આડેધડ પથ્થરમારો અને તોડફોડનો વિડીયો પણ સામે આવ્યો છે. તો સામસામે વસ્તુઓ ફેંકાતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસથી લોકો પરેશાન થઈ ગયા છે. તો જે પ્રકારથી સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો, નળિયા ફેંકવામાં આવ્યા અને આ સમગ્ર મામલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. તેમને પોલીસ કે કાયદાનો કોઈ ભય ન હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. નશામાં ધૂત યુવકે નળિયા ફેંકીને આતંક મચાવ્યો હતો. પાડોશીના ઘરમાં નળિયા ફેંકીને હોબાળો મચાવ્યો હતો. સામસામે પથ્થરમારો પણ થયો અને કોઈ પણ જાતનો ડર ન હોય તેમ નશામાં આ વ્યક્તિ છે તે લોકોને હેરાન પરેશાન કરતો જોવા મળ્યો હતો. તો પોલીસ અને કાયદાનો ભય અસામાજિક તત્વોને નથી તે સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યું છે. મોરબીની આ સમગ્ર ઘટના જ્યાં અસામાજિક તત્વો હેરાન કરતા જોવા મળ્યા. અમદાવાદમાં વહેલી સવારે દૂધના કેરેટ ચોરતી ટોળકી ઝડપાઈ છે. નરોડા પોલીસે મોહમ્મદ આમીન અને મનીષની ધરપકડ કરી છે. તો નરોડા, નિકોલ અને અમરાઈવાડીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ પાસેથી રોકડ અને દૂધના કેરેટ જપ્ત કરાયા છે. મુખ્ય આરોપી મોહમ્મદ આમીન સામે અગાઉ 18 ગુના નોંધાયેલા છે. તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા. દૂધના વેપારીઓમાં ચોર ગેંગને લઈને ફરિયાદો ઉઠી હતી. અમદાવાદમાં દૂધની ચોરી કરતી ગેંગનો આતંક સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં દૂધની ચોરીની ઘટના સામે આવી છે. વસ્ત્રાલના યુનાઇટેડ સ્કૂલ પાસેનો આ બનાવ વહેલી સવારે દૂધની ચોરી કરતા શખ્સ સીસીટીવીમાં કેદ થયા છે. તો નરોડા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. પૂર્વ વિસ્તારમાં દૂધની ચોરીની ઘટના સતત વધી રહી છે. તે બાદ વહેલી સવારે દૂધની ચોરી કરતા શખ્સ સીસીટીવીમાં કેદ થયા. તો અમદાવાદમાં દૂધની ચોરી કરતી ગેંગનો આતંક. પૂર્વ વિસ્તારમાં દૂધની ચોરીની ઘટના. વસ્ત્રાલના યુનાઇટેડ સ્કૂલ પાસેનો આ બનાવ છે. વહેલી સવારે દૂધની ચોરી કરતા શખ્સ સીસીટીવીમાં કેદ થયા હતા. નરોડા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. તો દૂધના ચોરીની ઘટનાના આ દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે. પૂર્વ વિસ્તારના આ દ્રશ્યો છે જે સીસીટીવીમાં કેદ થયા છે. વહેલી સવારે દૂધની ચોરી થતી હતી. જે શખ્સો ચોરી કર્યા છે તે પણ સીસીટીવીમાં કેદ થયા છે, જેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. પૂર્વ વિસ્તારમાં સતત દૂધ ચોરીની ઘટના છે તે વધતી જોવા મળી હતી, જે બાદ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. તો નરોડા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. વહેલી સવારે વસ્ત્રાલના યુનાઇટેડ સ્કૂલ પાસેનો આ સમગ્ર બનાવ છે. તો અમદાવાદમાં દૂધની ચોરી કરતી ગેંગ છે તે સક્રિય થઈ છે, જેનો આતંક પણ જોવા મળ્યો. પૂર્વ વિસ્તારમાં દૂધની ચોરીની ઘટના સામે આવી. વસ્ત્રાલના યુનાઇટેડ સ્કૂલ પાસેનો આ સમગ્ર બનાવ છે. વહેલી સવારે દૂધની ચોરી કરતા શખ્સ સીસીટીવીમાં કેદ થયા હતા. નરોડા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. અન્ય સમાચાર મહેસાણાથી. ગંભીર અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. ઊંઝાના ઉનાવા નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. તો કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત. ઉનાવા નજીક ઇકો કારને ગમકવાર અકસ્માત નડ્યો છે. પિતા પુત્ર મહિલા સહિત એક બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.
એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રાજસ્થાન લગ્ન પતાવીને આ પરિવાર અમદાવાદના રામોલ પરત ફરી રહ્યો હતો. ઉનાવા નજીક ગાડી ડિવાઈડર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. તો ઉનાવા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર અકસ્માતમાં 5 લોકોના મોત થયા. ઊંઝાના ઉનાવા નજીક ભયંકર અકસ્માત સર્જાયો, જેમાં 5 લોકોના જીવ ગયા. કાર ડિવાઈડર સાથે અથડાતા આ અકસ્માત થયો હતો. તો અન્ય સમાચાર અંબાજીથી સામે આવી રહ્યા છે. 2 બાઇક સામસામે ટકરાઈ અને અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા. દાંતાના નવાવાસથી જીતપુર રોડ વચ્ચે 2 બાઇકો સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. તો દાંતા તાલુકાના અડેરણ નજીક અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પીએમ અર્થે ખસેડવા કવાયત હાથ ધરી છે. તો મૃતક યુવકો કોણ અને ક્યાંના તેને લઈને પોલીસે હાથ ધરી છે વધુ તપાસ. અમદાવાદના જુહાપુરામાં અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું છે. ડમ્પરની અડફેટે યુવકનું મોત થયું છે. રોયલ અકબર ટાવર પાસેનો આ સમગ્ર બનાવ છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.